સદગુરુ રણ છોડવા બ્રહ્મચારી મસ્ત વૈરાગી પ્રથમ સમરો સદગુરુ દેવને સમરો ગણપતરા ભવના બંધન ગામ છે તો ભવના બંધન ગામ છે હર્ષે જોને નિર્મળ સદગુરુ બળે પરમારથી શીતલ જાગાય તપત બુઝાવે ઓરગી તો તપત બુઝાવે ઓરગી હે દે અપના જો સદગુરુ રણ છોડવા બ્રહ્મચારી મસ્ત હરે કોઈ મને રંગ લગાડો રે ઓ રે
અને ધન્ય બનાવવા માટે આગલા પુરુષોએ કે એક નામ ઉપર અનંત ભક્તો અને અનંત વિભૂતિ બની અને એથી કોણ રામ છે, કોણ નામ, જેને પારખ નથી કે ભાઈ રામ જે છે એ રામ કોણ છે. રામનો જન્મ નતો, તે પહેલા રામ શબ્દ તો હતો જ. એથી આગળ એ કહ્યું છે કે યુગની અંદર રામ શબ્દ હતો જ. પણ કોણ રામ છે એનું કે એક રામ દરેકની પાસે, એક રામનો સકલ પસારો, એક રામ કહ્યું છે કે ભાઈ ઘટોઘટની અંદર, અને એક રામ છે કહ્યું છે કે ભાઈ બધાથી તૈણેવથી પર, અને એ જ રામનો ડંકો આખા વિશ્વની અંદર વાગે. ભાવે ભજે કે ગભાવે ભજે, પણ જેનામાં નિખાલસતા હોય છે, નિડરતા હોય છે, નિષ્કામતા હોય છે, સાહોર્યતા હોય છે, એનો અવશ્ય રખવાડું કરે ને કરે જ. એટલે અહીંયા કહ્યું કે ભાઈ નરસિંહ મહેતાની હોળી સ્વીકારી, પંચાળીના ચીર પૂરનારા એક રામ નામ આધાર. આધાર રામ, અને એટલે જ મહિમા છે. અને એ મહિમા આજથી નહીં, જે પરંપરાગત રીતે ચાલતો આવ્યો છે હિન્દુ શાસ્ત્રની અંદર, હિન્દુ વૈદિક ની અંદર પણ રામ જ શબ્દ લીધો છે. તો એવી રીતે વિશ્વાસ જે છે, અને વિશ્વાસ છે એટલે જે પાંડવો જે છે, પાંડવોમાં કે છે ભાઈ અગ્રેસર. અગ્રેસર એટલે કે આગળ, પાંડવો પાછળ, ભગવાનના આગળ કરે કે આવું જે યુદ્ધ છે એ યુદ્ધ. અને આટલી મોટી કે છે કે ભાઈ સેના છે, આપણી સેના એટલી બધી છે નહીં.
દુર્યોધનની સેના એટલી બધી વિશાળ હતી, જ્યારે પાંડવોની પાસે એટલી બધી સેના નથી. પણ જો જીત થઈ હોય તો દુર્યોધનના પક્ષમાં બધા કહે છે કે ભાઈ મહાપરાક્રમી હતા, અને એની પાસે કહ્યું છે કે ભાઈ ભીષ્મ હતા, દ્રોણ હતા, મોટી મોટી હસ્તીઓ, પણ છતાંય જીત તો કહ્યું કે ભાઈ ભગવાનના પક્ષની. તો જ્યાં જ્યાં ભગવાનનો પક્ષ હોય ત્યાં અવશ્ય એની જીત હોય છે, અવશ્ય એનું નામ હોય છે, અવશ્ય એનો મહિમા હોય છે. એ કાચબોન કાચબી એ તમે જો ભજન કર્યું, કાચબોન કાચબી કહ્યું કે ભજન કર્યું તો કાચબો લગ્ની વાળો હતો ને કાચબી હતી ને એને લગ્ની નથી. પારો ખાવા ત્યાં કર્યો બહાર પાણીની બહાર પાણીની બહાર એમના મનમાં થોડીક હવા ખાય આ મય થોડુંક કે છે એ થાય, હવા ફેર થાય તો કાચબો શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ કર્યા છે. બહાર નીકળ્યો તો મય બતો તો દેવ બહાર નીકળ્યો, અને બેવ બહાર નીકળ્યો અને બરાબર આરા ઉપર કે છે બેડ ઉપર આવી અને કાચબો ભજ્યા કરે, અને કાચબો ભજ્યા કરે ને આમથી આવ્યો, બહારથી આવ્યો, એમનો કાળ આવ્યો. એટલે પેલી કાચબી જોઈ ગઈ. કાચબી ગોદો માર્યો, હેડ્યા શ્રી ઘરી બેજ લગન હમણાં વારીને ફોંટમાં નાખીને લઈ જઈશ. ધારે પેલો કાચબો કે હે કે છે મારા પ્રભુ ના કે છે નામમાં દખલ નહીં કરવાની, કે કોઈ કશું કરવાનું નહીં, કે કોઈને કશું થવાનું નહીં, તું ગભરાઈશ નહીં. કે કાચબો કાચબીને મોણી ચડાવે. અરે એને કે છે કે આ આઈ જો ઠેઠ હમણાં પોઈન્ટમાં ગાલીને ઘેર વલ્લીમ બેલ દેશે. અરે કે છે કે તું કે દખલ ના કરી કરીને કે આઈ લેટ ભેજ દીધી. પોઈન્ટમાં બોલે કાચબો શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. એટલે આ પોઈન્ટમાં બોલ્યા તો કે આવે બે. અરે કે છે તું ગભરાઈ નહીં, કે 6 પોઈન્ટમાં પેલા કે છે એ ગમે તો જશે તો એ કે છે જોજે હમણાં મારા પરમાત્માની લીલા, જોજે મારા હરિની લીલા. કે છે તને ભરો નહીં, તને વિચારે કે છે આ બોધી દો મય અને હમણાં મય લઈને મેલશે. કે 6 મેલા કે જા કે તું દખલ નહીં કરવાની. અને ખરેખર વલ્લીમ મૂકી વલ્લીમ મૂકી દીધો. મેં વલ્લીમ બોલે શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. તારે પેલી કાચબી કે છે હવે મય મેલ્યો તો ચાલ બેન ને કે ચોજો શ્રી હરિ. તારે કાચબો કે છે તું જો મારા પ્રભુનું તો નામ ના વગો હોય, હમણાં જોજે એની લીલા, હમણાં જોજે એનો ચમત્કાર. કે તારે હરગાય પેલે હરગાયો ને પછી ભડકો થયો ને તારે કાચબી શેકાવા પડી તોય પેલો બોલ બોલ કરે શ્રી હરિ શ્રી હરિ. અલ્યા કે શેકાય તો તું નહીં મૂકતો. તા કે છે તો તને કે છે દજાવાતું હોય શીખાવાતું હોય તો મારી પીઠ ઉપર. ખરેખર કાચબીને પીઠ ઉપર બેહાડીને સમરણ ચાલુ જ રાખ્યું. નીચે શેકાય છે. અને અડધો પોણો કલાક થયો અને પરમાત્મા એ કાચબાનું ભજન સાંભળ્યું. અને સાંભળે છેલ્લા શ્વાસો સુધીની પરીક્ષા છે. એવું નહીં હેડતા પછી લગે સારું કરજે, એવું ના ચાલે. એ સારું કરવા બેઠા ત્યાં કોઈનું કર્યું સારું. તો મહાપુરુષો એમ કે છે કે ભાઈ અહીંયા આગળ જ્યારે કે છે કે ભાઈ પરમાત્મા એ કે છે કે ભાઈ ઉપર કે છે ભાઈ આકાશની અંદર જ્યારે કાળો નિમંગ વાદળ છવાઈ ગયો એટલે કાચબો કે છે જો મારા પ્રભુની લીલા હાવ તૈયારી જ છે. કે કાચબાનો વિશ્વાસ, કાચબીનો વિશ્વાસ. આપણે એવું થાય છે, આપણી કાચબીને અમુક વાર થઈ જાય, વરત કઈ નાખે લે.
હારે કે છે કે હવે તારો પ્રભુ છે ન કે તો અહીં આયા તને મંડ્યો રહ્યો કે હજુ આવ્યો આ પોઈન્ટ મોગાલ્યો કે વલ્લીમ મિલીને કે આ તારે હરગાયું કે છે શેચો હજુ કે આવ્યો એ મને એવો બરોહો નહીં થોડી વાર થઈને કારોટની મંગવા દે ગાજુ બારે મેઘ કે છે કે ભાઈ ખાબ ક્યાં બારે મેઘ જો ખાગ્યા ને જેટલો કે છે વૃષ્ટિ થઈ જેટલી રેલો ચડાઈને વલ્લું બોલલું એ રબળ ભમળ કરી નાખે અને લઈને સીધું દરિયા કાચબો કે છે જોઈ લે મારા પ્રભુની લીલા જોઈ લે તાર કાચબી તારી હતી કાચબી શું બોલ એને બોલવાનું જ ના રહ્યું એમ દ્રષ્ટાંત જે દાખલા એક વિશ્વાસને માટે છે કે વિશ્વાસ આજે જીવનને બેહાડવાને માટે કે આવા શબ્દો દાખલા કે જો એક કાચબા ને કાચબીની વારે જો પરમાત્મા જો આવતો તો કયું છે કે ભાઈ મનુષ્યને માટે કેમ મનુષ્યને માટે તો જલ્દી મનુષ્યને માટે કહ્યું છે કે ભાઈ વાર લાગે પણ વિશ્વાસ વિશ્વાસ જે છે બ્રહ્માંડ ની અંદર એક તત્વથી અનંત તત્વ એની અંદર કે છે કે ભાઈ નામ રૂપી ઘાટ રૂપી રૂપ રૂપી વિલસે તત્વ એક જ છે તત્વ પદાર્થ કોઈ જુદું હોતું હજાર નામ છે હજાર નામની અંદર આ બ્રહ્માંડ ની અંદર તત્વ એક જ છે રૂપ અલગ છે ઘાટ અલગ છે નામય અલગ છે એટલે કહ્યું કે સર્વે ખેલવિદ બ્રહ્મ બ્રહ્મ સિવાય કશું ભરાય એવું નથી જો બ્રહ્મ ના હોય તો બ્રહ્માંડ ની અંદર ખેલવિદ થાય તો બ્રહ્મ કોણ છે કે ભાઈ પોતે છે સ્વયં છે એ ના હોય તો એની કોઈ પારખ કરી શકે એવું કોણ છે આ વિશ્વ મનુષ્યના આધારે પારખ દેવ પણ મનુષ્યને લીધે છે શક્તિ પણ મનુષ્યને લીધે છે 14 લોકનો નાથ છે એ પણ મનુષ્ય છે જો મનુષ્ય યોનિ જ ના હોય આ બ્રહ્માંડ તો ઓની પારખ કરવા વાળો બીજો કોઈ છે અને એને ઓળખવા વાળો કોઈ એટલે ભક્તના આધીન ભગવાન છે ભગવાનને આધીન બેદાડો ભક્ત છે જ્યારે ભક્ત પુકાર કરે છે ભક્તને એવું વિઘ્ન આવે કે કોઈ આપત્તિ આવે તો ભગવાન એની અરજ સાંભળે અંતર્યામી અને એ અવાજ કે છે કે ભાઈ એ નાદ જે છે એ 14 લોકની અંદર ગુંજતો હોય પુકાર અને એ પુકારથી પરમાત્માને આધીન એટલે ભગવાનના આધીન ભક્ત નથી પણ ભક્તને આધીન એટલે આપણા સંતોએ કહ્યું કે ભાઈ ભક્ત વાસલ ભગવાન ભગવાન જે છે ભગવાનનું જો રૂપ આપણે જોવા જઈએ ભગવાનનું જો નામ જોવા જઈએ અને ભગવાનનો જો મહિમા જોવા જઈએ તો એ અપરંપાર એ આપણી દ્રષ્ટિ પોકી શકે એટલે મહાપુરુષોએ કહ્યું કે જીવનની અંદર વેદ પુરાણ શાસ્ત્રો ઉપનિષદ એની શાખ પૂરી છે એની શાખ પૂરી છે એટલે અમરીશ રાજાએ રાજા અને એ જ્યારે ભક્તિ કરતો અને ભક્તિ એવી કરતો કે કોઈને એની ભક્તિ હોંપતો ઠાકોરજીને જ્યારે હોમો હવામાન બેહે અમરીશ રાજા
અને એ અમરીશ રાજા કહે છે કે ભાઈ પહેલું કહે છે કે ભાઈ નદી કિનારાથી શુદ્ધ જળ ભરી લાવી અને કહે છે જાતે જઈને પાણી નો લોટો લાવીને મૂકી અને એમાંથી એને જે પૂજન કરવાનું હોય એ કહે છે કે ભાઈ કર. સેવા પણ બધી જાતે જ. પછી જ્યારે બપોરે થાર ધરાવવાનો હોય તો જાતે ઘંટી ઉપર બેસે અને પોતે ઘંટી ફેરવી અને કહે છે કે ભાઈ એમાંથી કહે છે કે ભાઈ જે બનાવે એ ભગવાનને ભોગ. આવી રીતે અમરીશ રાજાની ભક્તિ. તો એમ કરતા 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 એક વખત અમરીશ રાજા ઘંટી પર બેઠેલા અને ઉનાળાનો આવો સમય, ઉનાળાનો સમયની અંદર તાપ એટલો પડે પુષ્કળ, દરતા 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 પરસેવે રેપ જેપ થઈ ગયું. કોઈની આશા નથી. તો તે સમયે ભગવાન સાક્ષાત આવી અને અમરીશ રાજાને પંખો નાખો. જેવી ભક્તિ છે કો રાજા હતો અમરીશ જેમ તેમ નતો. એ ઓર્ડર કરે તો બધું ઓટોમેટિક થઈ શકે એવું હતું. એને કઈ આગુ પાછું થવાની જરૂર નથી. પણ ભગવાનને જાણ્યું કે મારી ભક્તિની અંદર આટલો બધો લીન અને તે રાજા છે. રાજા તો કે છે કે ભાઈ ઓર્ડર કરે તો બધી વસ્તુ હાજર થાય, એને કઈ આગુ પાછું થવાની જરૂર નથી. પણ મારા કાર્યની અંદર સ્વયં કે છે કે ભાઈ મહેનત કરી અને પોતે પરિશ્રમ કરીને મારી ભક્તિ કરે છે. તો જો અમરીશ રાજાને ત્યાં કહે છે કે ભાઈ ભગવાનને કહે છે કે ભાઈ પંખો નાખવા માટે હાજર છે, એને કોઈ આશા નથી. ભૌતિક વાત નથી, એને આધ્યાત્મિક વાત. આધ્યાત્મિક વાત એટલે કે ભગવાનને કેવી રીતે મળાય, ભગવાન કેવી રીતે મળે એ જ એનો નાદ. એટલે અમરીશને ત્યાં કહે છે કે ભાઈ એમને હાજર છે. આવી રીતે ભારતની અંદર મહિબાદ ભક્તિનો ગાવા જોઈએ એક નામ છે. તો નામથી ઘણા ભક્તોને આધીન. આપણી પાસે નામ છે, જ્ઞાન છે, ધ્યાન છે, સ્મરણ છે, યોગ છે. આપણી પાસે અઢળક. આપણે પ્રાપ્ત કરવા હોય તો કઈ વાર લાગે એવી, અને બહાર કઈ ઢૂંઢવા જવાની જરૂર. પરમાત્મા કેવો છે, ભગવાન કેવો છે, દરેકની અંદર સંતોએ કહ્યું છે કે ભાઈ હોય નહીં આની ધરતી પર મૂકો એટલી જગ્યાએ એના સિવાય ખાલી. તો બહારનો વિસ્તાર કેવો છે કે વ્યાપક, અને જ્યારે આપણી અંદર જે છે એનો વિસ્તાર કેવો છે, એનો વિસ્તાર એવો છે કે ભાઈ આ બોલે છે એક અંશ, પરમાત્મા નથી. પણ પરમાત્માનો એક અંશ આપણી કને હાજરા હતો. એને જેવું કેળવણી કરીએ અને એનું જેવું ભજન કરી એ પ્રમાણે એ અંશનો કે એક કળા એની આ ખુલેલી છે. 15 વાની એ આપણાથી છૂપો છે. તો એ 16 કળાથી જ આપણને દર્શન થાય છે. પરમાત્મા 16 કળાથી છે. કળામાં કોઈ દાડો આવે છે, કળામાં આવે એ શું છે કે એ સગુણ છે. આ શરીર આખું સગુણ જ છે કે માથેથી લઈને પગની પાની સુધી આપણે આ શરીર જોઈએ તો સગુણ જ છે અને સાકાર રૂપ છે. જ્યારે પરમાત્મા એ નિરાકાર કે કોઈ અંજન में ના આવે, કોઈ ગાઢ में ના આવે, કોઈ સ્વાદ में ના.
સ્વાદમાં આવે, ગાઢમાં આવે, રૂપમાં આવે, નામમાં આવે, એ શ્રદ્ધાનો વિષય છે. જેને જેવા ભજવા હોય એ રીતે ભજાઈ શકે છે. કોઈ એને ટકોર કરી શકવા કે કોઈ એને રોકી શકે એવું નથી. પણ એ કાર્ય સદગુરુ. સદગુરુ સિવાય આપણને કોઈ એ ઘાટ ઘડે. દેવને તમે યાદ કરો અને દેવનું ભજન. કોઈ પણ 33 કરોડ દેવ છે. 33 કરોડ દેવોની અંદર તમે જુઓ કે ભાઈ કોઈ પણ દેવનું ભજન કરો તો એ દેવ તમને દ્રષ્ટિમાં જેવું પ્રતિબિંબ પડે એવું જ દ્રષ્ટિની અંદર આવી જાય. તો દેવોમાં શું છે? દેવો સ્વાર્થી છે. દેવો કહે છે કે ભાઈ એટલા બધા સ્વાર્થી છે કે એકબીજાનું એ ભલું ચાહતા નથી, એકબીજાનું બુરું ચાહે છે. આપણામાં અશ્વિન કુમાર થયા અને અશ્વિન કુમારો જ્યારે વિદ્યા ભણવા ગયા ત્યારે દેવોએ એમને વિદ્યા નથી અને ના ભણવા દીધી ને અશ્વિન કુમારોને કાઢી દીધી. ये अश्विन कुमारों के जी कि भाई अपना भारत में तपसी ऋषि दीदीजी ऋषि और दीदीजी ऋषि के जी कि भाई दीदीजी ऋषि पास आया અને એમની કને વાત કરી તો દેવોએ કહ્યું હતું કે ભાઈ જો કોઈ મૃત્યુ લોકની અંદર વિદ્યા તમને ભણાવશે તો એનો કહે છે કે ભાઈ ધરતી મસ્તક કાપી લેવા. તો અહીં આગળ અશ્વિન કુમારો દીદીજી ઋષિ પાસે આવી અને આ વાત કરી કે અમને વિદ્યા ભણાવો. તો અશ્વિન કુમારો કહે છે કે ભાઈ તમે ભણાવો બધું, પણ અમને દેવોએ એવું કહે છે કે ભાઈ શ્રાપ આપ્યો તો તમને કોઈ વિદ્યા ભણાવે તો એ જ કહે છે કે ભાઈ જે ભણાવે છે એનું કહે છે કે ભાઈ કોઈ પણ ઋષિ હોય કે કોઈ પણ અવધૂત હોય તો અમે એનું મસ્તક કાપી. તો અશ્વિન કુમારો કહે છે ભાઈ વનસ્પતિની વિદ્યાઓ ભણતા. એટલે અશ્વિન કુમારોએ કહ્યું કે તમે ભલે કે છે તમારું મસ્તક કપાઈ જાય તોય કે છે અમે તમને હતું એવું ને એવું કે છે કે ભાઈ જોઈન્ટ કરી આલી, અમે વિદ્યા વનસ્પતિની વિદ્યાઓ જાણી તાકે કઈ વાંધો. એટલે એ દીદીજી ઋષિએ વિદ્યા ભણાઈને અશ્વિન કુમારોને વિદ્યાઓની અંદર પારંગત. અને દેવોને આ ખબર પડી કે મૃત્યુલોકની અંદર દીદીજી નામના ઋષિ જંગલમાં રહે છે ને એમને અશ્વિન કુમારોને આપણે ના કહેવા છતાંય વિદ્યા ભણાય. તો કહે છે શું કરવું? તો કે એનું મસ્તક કાપી અને પેલા અમને જાણતા હતા એટલે એવી વનસ્પતિની અંદર રાખ્યું તો એ મસ્તક સજીવ રહ્યું અને પછી કાપ્યા પછી ચોટાડી હતું એવું થઈ ગયું. અને દીદીજી ઋષિ કે છે કે ભાઈ ધડથી જે જુદું પડેલું એ બધું વનસ્પતિ એવી લગાય અને બધું જ કે છે હંતાઈ. તો અહીં આગળ કે છે કે ભાઈ દેવલોકની અંદર સ્વર્ગલોકની અંદર જે તારકાસુર છે એવું કઈક નામ એ રાક્ષસ જે હતો એ દેવોને એટલો બધો હેરાન કરે. દેવોને રહેવા જ નથી. જ્યાં આગળ જાય જ્યાં નહાડ ઇન્દ્રલોકમાંથી પણ નહાડ્યા, સ્વર્ગલોકમાંથી પણ નહાડ્યા. એટલા બધા હેરાન અને એવો મહાન કે છે ભાઈ રાક્ષસ હતો. કોઈ નાથી કોઈ દેવ 33 કરોડ દેવમાંથી એકય દેવમાંથી મરે. તો એ જ રાક્ષસ કે છે કે ભાઈ દેવોને એટલા બધા કે છે કે ભાઈ હેરાન કર્યા સ્વર્ગ લોક રાજ કર્યું. અને વાતે વાત દેવ ચર્ચાનો વિષય એવો બન્યો કે ભાઈ આ વનય કરવું છે, આ તો કોઈ કોટે એવો. ત્યારે એમને મૃત્યુ લોકમાં એ વાત મળી કે ભાઈ કોઈ પ્રકાર યોગી પુરુષ હોય અને એ યોગી પુરુષનું વધ બનાવે અને વધ બનાવી અને કે જે રાક્ષસ સામે યુદ્ધ કરે તો એ મરે. તો એવો તે સમયની અંદર દીદીજી ઋષિ સિવાય કોઈ એવો પ્રકાર યોગી નથી
તો આ દેવો જેટલા સ્વાર્થી જેનો મસ્તક કાપી નાખે એ જ ઋષિ પાસે પાછા આજીજી કરવા ગયા અને ઋષિને આજીજી કરી કે આવી અમારે આપત્તિ છે, અમને બે કરીને રહેવા દેતો નથી, અમારું બધું અત્ર સત્ર બધું સર્વસ્ત્ર, તો તમે કે છે કે ભાઈ આ દેહ છોડી દો અને દેહ ત્યાગ કરી દો તો અમે એનું વધ બનાવીએ અને વધ બનાવી અને એ રાક્ષસનો સંહાર જેટલા સ્વાર્થ. તો દીદીજી તો પરમારથી એક ભાવના હતી કે ભાઈ તમારું સારું થતું હોય તો વાંધો નહીં, મારે શરીર અમે છોડવાનું છે તો તર્દ દેહનો ત્યાગ કરી અને એ દેવો એનું વધ બનાવ્યું. વધ બનાવી અને એ રાક્ષસને એ વધ વડે સંહાર કરી અને કાયમ શાંતિ. એટલે મહાપુરુષો તમે જુઓ, દેવોથી અધિક, દેવો સ્વાર્થી નથી. આજે કોઈ તપ કરતું તો તમે જુઓ કે એનું તપ જ્યારે પૂરું થવા આવે ત્યારે દેવો ગમે તે રીતે જ્યાં હું નાખે પેલાનું તપ ભંગ કરે. અમને બી કદાચ જો આવો તો તપની અંદર પારંગત થઈ જાય અને એનું તપ જો પૂરણ થઈ જાય તો અમારું આસન કે છે ડોલા સીટ છોડવી નહીં દેવોને. બીજો કોક આવે એમને ગમતું નથી. આજે રાજકારણ છે એવું નહીં, કેદારે હતું જ, પણ પેલો વોટિંગ વગરનું ચૂંટણી નથી થતી, આવું થતું. એટલે કહ્યું કે સંત બળે પરમારથી શીતલ જાકા અંગ તપત બુઝાવે ઓર કી દે દે અપના. સંત બળે, બાકી દેવો છે, શક્તિઓ એટલી છે, શુરાઓ એટલા છે, સિદ્ધ પુરુષો એટલા ભારતમાં થયા છે. ભારતની કઈ જેમ તેમ વાતો કહ્યું છે કે ભાઈ 9 નાથ થયા છે, 84 સિદ્ધો થયા છે, 52 વીરો થયા છે, જેટલો કે છે કે ભાઈ સત્યો પણ થઈ છે. તમે જુઓ ભારત જેમ ભારત એટલે કહ્યું છે જેવો તેવો દેશ નથી, પણ સંસ્કૃતિ જે છે સંસ્કૃતિના આવરણની અંદર કે સંસ્કૃતિ જ્યારે કહ્યું છે કે ભાઈ જો વિકૃતિ બની જાય તો સંસ્કૃતિ રહેતી અને એ જ વિકૃતિની અંદર પરંપરા રીતે જો આપણે જોઈએ કે બીજું બધું મળવું શેલ, પણ આ જીવનની અંદર સંસ્કાર કઈથી મળતા નથી. કોઈ એની દુકાનો આજે રૂપિયા વાળા હોય, કરોડોપતિ હોય, અબજોપતિ હોય, બધું ખરીદી શકે, પણ સંસ્કાર કોઈ દાડો ખરીદાય. સંસ્કાર તો પેઢીમાંથી આવે છે, સંસ્કાર તો એના જીવનમાંથી પ્રગટ થાય છે. સંસ્કાર કોઈ ખરીદવા જેવી વસ્તુ, એટલે જીવનની અંદર એને આવતા સમય લાગે અને જીવનની અંદર કહ્યું છે કે ભાઈ આવતા સમય લાગે અને જતા સમય લાગતો નથી. સંસ્કારને કહે છે કે ભાઈ વેડફી નાખવા, ખાલી પાહું બદલવાનું. પાહુ બદલાઈ જાય એટલે વિચારો બદલાઈ જાય, એની ચાલ બદલાઈ જાય અને એને એની ભાષા બદલાઈ જાય. એક વિચારો તો જેવો સંગ એવો રંગ, સંગતના ફળ હોય. એટલે હલકા વિચારોનું કારસ્તાન હોય છે. હલકા વિચારોની અંદર આસુરી તત્વો હોય છે. આસુરી તત્વો એટલે હલકી શક્તિ જે હોય છે, અસુરો જેથી પેદા થાય છે. અને અસુરો પેદા થઈ અને કઈક કહે છે કે ભાઈ ભૂમિ પર ભાર ઉભી થાય છે, રમખાણ કરી. એ અસુરી તત્વના ખેલ અને દૈવી તત્વોનો ખેલ એવો છે કે બધા એની અંદર દેવ સમાન બધા થાય છે. કોઈ એની અંદર દ્વૈત ના હોય તો કોઈ એની અંદર દારિદ્ર્ય પણ થાય. તો એ દેવ સમાન કે જે પૃથ્વી પર હોય છે એને આ બ્રહ્માંડની અંદર દરેકને માન્ય રાખે, એને પૂજન્ય પર. આપણે નહીં કહેતા કોઈ એવો માણસ હોય, ગોરો હોય,
અને ભોરાની જોડે 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 કહે છે કે ભાઈ એવો કહે છે કે ભાઈ હૃદયનો એવો વિશાળ હોય તો એને દેવ જ નહીં કહેતા દેવ જેવો હતો. દેવ બની ના હોય, દેવ બનવું નહીં. દેવ દાનવ ને માનવ ત્રણ વિભૂતિ મનુષ્યની અંદર ત્રણ વિભૂતિ. તો દાનવ બને, કોઈ માનવ બને અને કોઈ દેવ બને. વિભૂતિ પડે એ વિચારો છે. તો ભગવાન તો કહ્યું છે કે અડહો દેવ મંદિર એક અડહો જ હોય છે. દેવ મંદિરમાં જવાથી ફાયદો નથી, પણ દેવ મંદિરની અંદર કહ્યું છે કે જીવનની અંદર એના જે ચારિત્ર હોય છે, એના જે વિચારો, એ વિચારો ઉતારવા કે હજારો વર્ષ કહે છે ભાઈ દેવ દર્શન જવાથી કોઈ ફાયદો નહીં. દેવ દર્શન શું છે કે આપણને ગુરુ નો ઉપદેશ જે કહેવાય છે સદ ઉપદેશ, તો એ ઉપદેશ જ્યાં સુધી મળે ત્યાં સુધી કહ્યું છે કે ભાઈ આપણે રખડવાનું. જેમ મીરાને આવ્યું, પછી કહ્યું છે કે ભાઈ ધ્રુવને એમ આવ્યું, પ્રહલાદને એમ આવ્યું, નરસિંહ મહેતાને એમ આવ્યું. દરેકને જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી રખડવું, પણ મળ્યા પછી એ ઠેકાણે લઈ ગયા. કોઈ કોઈ જગ્યાએ પછી એમને ગોતવાનો રહ્યો, કોઈ જગ્યાએ ખોરવાનો રહ્યો. એમને એમની જ ભૂલ પકડી છે, કોઈ બીજાની ભૂલ પકડી. આ એક દ્રષ્ટા ભાવ છે, આસ્થાનું કેન્દ્ર છે. માણસને જ્યારે જ્યારે વિપત્તિ આવે, જ્યારે જ્યારે કોઈ વિઘ્ન આવે, કે જ્યારે જ્યારે કોઈ દુઃખ દારિદ્ર આવે, તે સમયે કઈ આગળ જાય અને કઈ આગળ જઈને લારો પાડવી, કઈ દુઃખ ઠાલવવું, આ એની જગ્યા છે. કોઈ દેવ વાળો દેવ મંદિર, કોઈ શક્તિના ઉપાસક હોય તો કહ્યું છે કે ભાઈ શક્તિના મંદિરો થાય છે. ગુરુવારા હોય એ ગુરુદ્વારે થાય છે. આ બધું જે ચિંતવન છે, આ મનન છે, રટન છે, એ બહારી છે. જ્યારે આપણા પુરુષોએ જે નક્કી કર્યો છે, આપણા પુરુષોએ જે મહિમા ગાયો છે, એ જુદો છે. એ અમે ના હોય, કારણ કે આ દ્રષ્ટિની બહારની વાતો છે, વાણીની બહારની વાતો છે, ગાંઠની બહારની વાતો છે, નામની પણ બહારની વાતો કશાય ના આવે. એ આપણા પુરુષોએ એનું જતન કર્યું છે. એ આપણા પુરુષોએ ઓળખાય, અને એ જ આખા વિશ્વનો નાથ હોય છે. કોઈ નાથ જુદો નથી, એની કોઈ ઓફિસ નહીં. તીરથધામ બધા બહુ છે, પણ કોઈ તીરથધામની અંદર બોલવા વાળો કોઈ તત્વ નહીં. ત્યાં જડતા, જ્યારે આપણામાં જડતા નહીં, આપણામાં ચેતના છે. ચેતનને દરેકની વાતની ખબર છે, સાર અસાર, ખરા ખોટાનું, કડવાઉં મીઠું બધું જ એને ખબર છે. જ્યારે દેવમાં ઓમેની કોઈ પારખ, ભગવાન જેને કહે છે, ભગવાનને પણ એક સાકાર, સાકાર નિરાકાર બે રૂપ છે. તો સાકારની અંદર પહેલું કહે છે કે ભાઈ આ દ્રષ્ટિમાં આવે બધું સાકાર જ છે. અને નિરાકાર જેને કહે છે, નિરાકારની અંદર કોઈ મહાપુરુષ ઠરે નહીં. અને એ સુખ ને, એ મોજ ને, એ ભગવાનને, પરમાત્માને એ જાતે સ્વયં ઓળખી શકે અને એ કહી શકે, બોલી શકે. એ કહ્યું છે કે ભાઈ તત્વદર્શી હોય. તત્વદર્શી એટલે પોતાનું તત્વ, બહારનું કોઈ તત્વ. હજારો તત્વ ગોળવવાથી કહ્યું છે કે ભાઈ આમાં કોઈ સાર એક તત્વનું જો મંથન કરે, આજે પથ્થર હોય છે,
પથ્થર ઉપર એક શ્રદ્ધા બેહવાથી, એક આકીન બેહવાથી જો પથ્થર કે જે કાર્ય જો સિદ્ધ કરતો હોય તો આ તો ચૈતન્ય બોલતો જ એની પર કે જે ભાઈ એ આકીન પડે, એનો જ આકીન એના ઉપર પડે, એનો ફોર્સ એના ઉપર જ પડે તો કેટલી તાકાત એની અંદર હોય. બહાર એક વિશ્વાસ છે તો છતાંય આનંદનું કાર્ય સરસ એ શ્રદ્ધાનો વિષય છે. એમાં કોઈ દેવ વસ્તુ જેવું દેખાય નહીં, પણ દેવ એને માનવા છે પથ્થર જ. પછી ગળાઈને બેઠો છે, જે રૂપવાળો બેઠો છે એને આપણે દેવ કહીએ. બાકી ગિરનાર ને આમ તમે નીકળો તો જેટલા મોટા મોટા પથ્થર હોય છે ગળ્યા વગર, તો એની એ પથ્થર છે, પણ એમાં ઘાટ નથી, રૂપ નથી, આકાર નથી, એટલે એને પથ્થર કહે. અને આની અંદર ઘાટ, રૂપ, આકાર અને કહ્યું છે કે ભાઈ અમે પ્રાણ પૂરવા ત્યારે પછી એને પરમાત્મા ઠેરાવવામાં આવે છે કે દેવ ઠેરાવવામાં આવે, ત્યારે પછી એનો મહિમા આગળ વધે છે. તો આની અંદર વિચાર કરો કે આ મૂર્તિ જે બનાવી છે એમાં કોઈ પ્રાણ પૂરી ન આવ્યો તો એને કોઈ પૂછતું, પેલો બોલતોય નહીં, કશું નહીં, તો એ 4-5-10 કલાક સુધી ઉભા રહે છે. એવો એમ કેતો હોય કે અહીંયા આવે એટલું કેતો હોય તોય સારું, કશું નહીં, પાણીનો પાલો ભાવ પૂછે ખાતું, કોદા ખાવા જવું. તો વિચારો કે આપણામાં એ છે કે એમાં એ આકીન છે. એટલે આપણા મહાપુરુષો કહ્યું છે કે જીવનની અંદર આજે સાહેબ જેવા 5000 વર્ષ થઈ ગયા ભમે, તોય સાહેબ જેવા પણ બોલ્યા છે. સાહેબ જેવા પણ આજે એને એટલું છુટકારીને બોલ્યા છે कि साहेब तुझ में यूं बसे जो दिली में तेल, ज्ञान की गाड़ी फिरा कर देख ले उनका खेल. साहेब जो है કહ્યું, સાહેબ જેને કહો છો એ સાહેબ કે છે કે ભાઈ તમારા વિશ્વનો નાથ કહો, 14 લોકનો નાથ કહો કે તમારો નાથ કહો, એ કોઈ જુદો નથી. તેલની અંદર જેમ તેલ છે પણ તલમાં દેખાય છે. તલ તમે કે છે ભાઈ એટલા કે છે 500 ગ્રામ કે કિલો ગજામ નાખો તો એ ગજુ ખાલી કરી નાખો તો કઈ ગજાને કશું ચિકાશ ના થાય, કારણ કે તલ. પણ એ જ તલ કે છે ઘોણીની અંદર જાય તો કહ્યું છે કે ભાઈ એમાંથી તેલ નીકળે. એટલે સાહેબ જેવાને કહ્યું કેવું પડ્યું, ભાઈ સાહેબ તુજ મેં यूं बसे जो दिली में तेल, ज्ञान की गाड़ी फिरा कर देख रहे उनका खेल. જ્ઞાનની જે શુદ્ધ બુદ્ધ ખોવાઈ ગઈ છે, જે મન બુદ્ધિ ચિત્ત કહ્યું છે કે ભાઈ આપણા કયામ નથી, જે પ્રકૃતિ આગળ દોડી રહી છે, જે વિચારો કે છે કે ભાઈ થાય નથી, આ દરેકને એક ઘેર લાવી અને કહ્યું છે કે ભાઈ એનું મનોમંથન કરે તો હાલ અત્યારે અને આ સમયની અંદર આપણને હાજરા હાજર પડેલો છે. ખોરવાનો નહીં છે, ખોરવાનો તો બહાર રાખે, ગોતવાનો બહાર રાખે, એ નામનો જ, ખાલી નામનો જ. આ કહે છે કે ભાઈ જે છે અને કોઈ નામી અનામી છે, નિરાકાર છે, એનો સ્વયં એક અનુભવ, અને અનુભવથી આપણે એને પારખી અને ટચનું હોવું એ હોનું આ વિશ્વના ખૂણે લઈ જાઓ તો એમાંથી કોઈ એમને કહે કે ભાઈ આ ખોટું. એ જ્ઞાન, એ અનુભવ, અને એ જ અનુભવથી સારા જીવનની અંદર કહ્યું છે કે ભાઈ અજ્ઞાન મટી જાય, જન્મો જન્મનું બંધન કોને એમાં નાશ થાય. આનંદ પ્રકારે આ જીવ બંધાયેલો છે, આનંદ વિચારોના વંટોરમાં પણ ફરિયાદ તે બધું જ કે છે કે ભાઈ આવરણ મટી એક જ્યારે થાય તારે એને કહ્યું છે પરમાત્મા રૂપ.
સ્વયં જાગૃતિ છે, કોઈ બીજાની જાગૃતિ નહીં. અનુભવી પુરુષોએ બહુ શબ્દો માર્યા છે, બહુ એ કર્યું છે, પણ એ બધા કેવા છે કે ભાઈ જ્યાં સુધી આપણને એનો સ્વાદ ના આવે ત્યાં સુધી એ શબ્દ શબ્દની અંદર જ છે. શબ્દનો મનોમંથન, શબ્દનો મરણ, શબ્દનો કે છે કે ભાઈ પેરપાટ જે ખુલવું હતું એ ના થાય. કેમ કે આચરણ એક શબ્દ પાછળ 1000 શબ્દ જોઈન્ટ થાય. એવા શબ્દોના કેટલાય પરાવાણીના શબ્દો છે. તો વિચારો કે એવા કેટલાય શબ્દોની અંદર કઈક શબ્દોનું એની અંદર કે છે કે ભાઈ મનોમંથન થતું. આગલા પુરુષોએ કશું કર્યું નથી. તમે જુઓ કે ભાઈ અમને ચિત્ત રાખ્યું, ધ્યાન રાખ્યું, લક્ષ્ય રાખ્યું. રોંધેલામાં જ રોંધવાનું છે, નવું રોંધવાનું નહીં. એ ચીલો પાડીને લેતા રહ્યા છે અને એ પાડ્યો છે એટલે આપણે અહીં બેઠા છે, શાંતિથી બેઠા છે, બધું છોડીને આવ્યા છે, બધું કે છે ભાઈ વ્યવહાર વટ બધું કાપીને. કેમ કે પુરુષોની છત્ર છાયા હોય, એમની દયા હોય છે એટલે બેહાય. તો એ વિચારો કે દયા દ્રષ્ટિની અંદર, એ કૃપાની અંદર આટલું બધું જો શાંતિ મળતી હોય તો કદાચ કહ્યું છે કે ભાઈ આપણામાં એ જ્ઞાન થઈ જાય અને આપણામાં જો કે છે કે ભાઈ એનો અનુભવ થઈ જાય તો આપણામાં કેટલી બધી શાંતિ. કાયમનું છે, એક બે દાડાનું નહીં, કાયમને માટે એને કે છે કે ભાઈ એને માશુક કહે છે. માશુક મળી જાય. આપ કોઈ એ બધા ખાવામાં કોઈ ભોગવે છે, કોઈ ફરવામાં ભોગવે છે, કોઈ વિષયોમાં ભોગવે છે, જાત જાતનો કે છે સુખ તો ભોગવીએ છે, પણ એ જે વગાડી દે કરી આવે જાય, આવે જાય, આવે જાય એ રહે. એટલે મહાપુરુષો અહીંયા આગળ આપણને બહુ બધીથી આપણને પ્રયાસ કે છે ભી કરાવે કે જો તમે ઊંડા ઉતરી અને એની અંદર ખાલી દ્રષ્ટિ કરો, જુઓ એને ઠરો તો મય ભલે કશું ના થાય, વિચારો છ આવે, સંકલ્પો છ થાય, પણ એક તમે અંદર ઠરો તો જેમ 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 ઠરશો એ વિચારો તો કોઈ વખત તમારો એવો સમય આવશે તો વિચારો શુદ્ધ થઈ જશે. મન કે છે ભાઈ શુદ્ધ થઈ જશે, બુદ્ધિ શુદ્ધ થઈ જશે, ચિત્ત શુદ્ધ, કશું નહીં. તમે જ મેં જમા રહેશો. પણ એ અભ્યાસ આપણને પડવો, અભ્યાસ એવો આપણે કરીએ. તમે જો પહેલેની બનિયારીઓ કે છે કે ભાઈ કોઈ પાણી ભરવા જાય તો કે છે ભાઈ કુવાના થારા ઉપર દોયડો કે છે રાખી તો એ દોયડાના ગહારા પડી જતા હતા. 4-4 ને 5-5 ઇંચ એ દોયડાનો ઘા ગબ્યો જેવો થઈ ગહારા પડી તો આની અંદર ગહારો પડે એટલે એ થાય ને થાય કે કઈક માર્યું જાય એવું તો છે. આપણું કોઈ લે એવું છે, આપણે ભોગવવાનું છે અને આપણે જ એની ઉપર લહેર કરવાની, આપણે જ ભૂમિ ઉપર જવાનું હોય છે. કોઈ બીજાની ભૂમિ ઉપર જઈએ તો કદાચ આપણને અચંબો. અત્યાર સુધી આપણે બાલ્યો વેણી ખાધેલું, હરયું વેણી ખાધેલું, શું સુખ અહીં મળે, પેન મળે, અહીં મળે, અહીં મળે. આ મને હરાયું અને હરાયું ખાધેલું હોય એને એકદમ તમે પાછું વારવા જાઓ અને એને કે છે કે ભાઈ ઊંડું ઉતારવા જાવ એવું એકદમ તો ભડકે છે, એકદમ તો એવું ભડકે. કેમ કે અત્યાર સુધી પહેલો જ બધો ચૂકો ભોગ્યો છે, પણ મય જવાનું થાય એટલે એને કે છે કે ભાઈ અચંબો. અને અચંબો એવો લાગે કે આ જીવનની અંદર અત્યાર સુધીમાં એ અનુભવ આપણે જોયો છે. જે ભૂમિ આપણે જોઈ જ ના હોય કે છે કે ભાઈ અજાણી ભૂમિમાં જવાનું જ્યારે થાય ત્યારે કહ્યું છે કે ભાઈ મન એની અંદર પાછું પડે. અત્યાર સુધી એ જાણીતી ભૂમિની અંદર જ ફર્યું છે, વિષયોની ભૂમિમાં ફર્યું છે, ઇન્દ્રિયોની ભૂમિમાં ફર્યું એટલે એને સુખ દેખાય. જ્યારે એને પાછું જવાનું થાય ત્યારે એને ગમતું કંટાળો આવે છે, ત્યારે એને ગુગરામણ થાય છે, મેં અકરામણ. પણ ક્યાં સુધી થાય? એ ક્યાં સુધી પહોંચ્યું નહીં ત્યાં ભાઈ તમારે એને પહોંચાડવું ના પડે. તમારે તો ખાલી એક ધ્યાન જ આપવાનું, એમ મેરેજ હતું
એને એમ ના કહેવું પડે તું ભજન કર, ધ્યાન કર, શમન કશું. પણ એક વાર એવું જોયા આવે ને ભાઈ પડી આવે ને ભાઈ ગોરમટું ખાઈ આવે ને તારે સમજે. અત્યારે સુધી ગોરમટો ખાધો હતો પણ એ બધો ફોગટ ગયો. ગોરમટો જ ખા 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 કરવા પડ્યો. જેમ એમાં અમી આવી એમાં એની તૃષ્ણા છુપાઈ. એટલે તૃષ્ણા ના છુપાય ત્યાં સુધી મન આવરણની અંદર જ. તો મન કેવું છે કે ભાઈ મન એટલે કહ્યું છે કે કોઈ પદાર્થ નથી, કોઈ તત્વ નથી, કે કોઈ એવી ચીજ વસ્તુ નથી કે આપણે એને પકડી શકીએ. પણ મન એટલે કહ્યું છે કે ભાઈ પવનથી બંધાયેલું મન છે. શબ્દ જેમ પવનથી બંધાય છે એમ મન જે છે એ મન કે છે કે ભાઈ પવનનું મા બાપ છે, પવન એ મનનું બાપ. પવન ઉપર જેમ જેમ બ્રેક થાય અને પવન ની ગતિ મંદ પડે એમ મન ના કે છે કે ભાઈ શક્તિ હોય છે મનની, કે છે પાવર હોય છે, એ મનનો પાવર ઘટે અને એ પછી અંદર અંદર પ્રવેશ તારે ને ખબર પડે કે ભાઈ ખરું શું થઈ. આ તો બધું અત્યાર સુધી જે સમય ગયો, અત્યાર સુધી જે વરહો ગયો એ બધો ફેર. તારે એને ખબર પડે કે મારું મૂળ અસ્તિત્વ અહીંથી જ મારું સર્જન થયું અને અહીં જ મારે વિસર્જન. તો જ્યાંથી સર્જન થાય ત્યાં તેનું વિસર્જન થાય. આ પૃથ્વી પર કોઈ એનો કહ્યું છે કે ભાઈ વિસર્જન થાય. પૃથ્વી કેવી છે? બધી કદબદી ઉઠેલી, બધી ભરચક છે. તો વિશાળ કે છે કે ભાઈ પૃથ્વી છે, કેટલાક બ્રહ્માંડો એની અંદર ખવાયેલા. તો એ બ્રહ્માંડ ને આપણું બ્રહ્માંડ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જોવા જાય તો એનો કોઈ મેળ આવે. પણ આપણા જ પિંડ ની અંદર, આપણા જ કે છે કે ભાઈ પિંડ બ્રહ્માંડ ની અંદર આપણે તપાસ કરીએ તો આ બ્રહ્માંડ છે અને આ નાનું પિંડ છે. બ્રહ્માંડ એક જ છે, એને બ્રહ્માંડ કહેવાય, અને બ્રહ્માંડ. તો પણ સૂર્યચંદ્ર પરિભ્રમણ કરે છે અને આકાશની અંદર જેમ નવલખ તારા જેમ છે એમ આ બ્રહ્મપિંડની અંદર પણ એ જ હોય છે. કોઈ જુદો છે નહીં. બહાર ઘટાકાશ, મઠાકાશ અને મહાકાશ છે. ઉપલ્યું છે એને કહેવાય, એને મહાકાશ કહેવાય. પૃથ્વીનો ભાગ એને મઠાકાશ કહેવાય અને પાતાળનો જે ભાગ છે એને ઘટાકાશ. એમ ત્રણ લોક છે. એમ ત્રણ લોક આપણામાં છે. મસ્તકના ભાગને મહાકાશ કહે છે. તમે જો મસ્તકના ભાગની અંદર ત્યાં આગળ કે છે કે ભાઈ પોલાણનો ભાગ, તો ત્યાં આગળ વાપરવાની, જોવાની ઇન્દ્રિય, સૂંઘવાની ઇન્દ્રિય, સ્વાદ ઇન્દ્રિય, આ બધી ઇન્દ્રિયો, તો સ્વાદ ઇન્દ્રિયો બધી તો ગોઠવી છે. ધડ તો ખાલી કે છે ભાઈ શોભાનું જ છે, પણ પેલો જોનારો, પેલો પારખનારો, પેલા બધા ઊંઘનારો, પેલા હવાન લેનારો, આ તો એક પેલું કેતમ સાડિયું કર્યું હોય એવું જ. પણ શોભતું હોય તો મસ્તક ને. તો મહા કે છે કે ભાઈ આકાશ, ત્યાં કે છે કે ભાઈ મસ્તક. તો ત્રણેય આકાશ આપણી કામ છે. 14 લોક પણ છે. શબ્દ પાતાળ આપણે આરતી કાયમ રહે છે. શબ્દ પાતાળ નાભી કે નીચે, શબ્દ પાતાળ નાભી કે ઊંચે, ખોટો ખેલ ખલક નો ખોટ. કે આ જે ખેલ અંદર ચાલે છે એ ખોટો છે. કેમ ખોટો છે? કે ભાઈ એ 14 લોક જે છે, 14 લોક ની અંદર જીવ પરિભ્રમણ કરે છે. બાર જેમાં બ્રહ્માંડ ની અંદર અનંત જીવ સૃષ્ટિ પડેલી છે અને એની અંદર પરિભ્રમણ કરે છે. જળતર, થળતર અને નભ, ઈંડા જ ઉદ્ભેદ શોધે નજર આવે. 4 કોણ છે અને ઉત્પત્તિનો સ્થળ થડ છે. તો જળના જીવો જુદા છે, થડતરના જીવો. થડચર એટલે પૃથ્વી છે, જળચર એટલે કહ્યું છે કે ભાઈ પાતાળ છે, એ ઉત્પત્તિ. આપણી જે ઉત્પત્તિ હોય છે, આપણું જે હોય છે, આ શરીર
9 મહિના પકવ્યા પછી આવે. ત્યારે પેલા બધા છે કોઈ પરસેવાના કોઈ જીવ હોય છે, કોઈ કહે છે કે ભાઈ હવાના પણ જીવ હોય છે. એમને જન્મ ના હોય, ઓટોમેટિક એ જીવ થાય. જ્યારે આ શરીર 9 મહિના પાકટ માતાના ગર્ભની અંદર થાય ત્યાર પછી એ પકવીને કમ્પ્લીટ થાય ના. એટલે આ જે શરીર મળ્યું છે જેમ તેમ બીજા બધા શરીરો બહુ પડ્યા, પણ એ શરીર આમ કહ્યું છે કે ભાઈ કશાય કોમનો નથી. કેમ કે મનુષ્ય જે કરી શકે છે અને મનુષ્ય કે છે કે જે પારખી શકે છે, અને મનુષ્યની પાસે જે બુદ્ધિ મન ચિત્ત છે એવું મન બુદ્ધિ ચિત્ત અહંકાર કોઈનામાં છે. એટલે મનુષ્યને સર્વે સાધન સંપન્ન કે એનામાં કોઈ વાત નહીં ખાલી. પણ એ આ સંસારની મોહ માયાની અંદર અને સંસારના બંધનોમાંથી જ્યારે મુક્ત ના થાય તો કહ્યું છે કે ભાઈ આ ઉતારી હેડે જાય નહીં જાય. તો કોઈ સદગુરુ આપણને લાભ લેવડાવે. તો સદગુરુ આપણને લાભ કેવી રીતે લેવડાવે? સંતો કહે છે સદગુરુ